મિત્રો અંજીર 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 આજે હું તમને અંજીર ખાવાના એટલા બધા ફાયદા કહીશ જે તમે સાંભળીને જ તમને વિચિત્ર લાગશે. મિત્રો, એક એવું અંજીર ખરેખર એવું ડ્રાય ફ્રૂટ છે જે આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ સારામાં સારું અને ગુણકારી છે. અંજીર શું શું કરે છે કોઈને હજી સુધી ખબર જ નથી. અમુક અમુક માણસો તો એમ કહે છે કે અંજીર વધારે ખાવાથી શરદી થાય. અમુક માણસો તો એમ કહે છે કે જેને અંજીર ખાવી હોય એટલે કે ઉધરસ હોય ત્યારે જ ખાવાની. મિત્રો, એ ખોટું છે. અંજીર જે વસ્તુ છે તે તમારી રેગ્યુલર બેસમાં ખાશો તો પણ તમને ફાયદા જ કરશે. તમને એવા વિચિત્ર ફાયદા કરશે જેની કોઈ સીમા નથી. હવે કોને ફાયદો કરશે પહેલા તેની વાત કરી દઉં. પહેલી વસ્તુ છે કબજિયાત. જેટલા લોકોને કેટલી જૂનામાં જૂની કબજિયાત છે અથવા હેરાન થાય છે અથવા કબજિયાત દૂર કરવા માંગે છે તો અંજીરની અંદર તો ભરપૂર માત્રામાં એવું ખતરનાક ફાઈબર હોય છે. તે તમે ખાલી રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ સાથે ખાલી તમે 2 અંજીર લેવા માંડો તો મિત્રો તમને ઘણો બધો ફાયદો થશે. કદી પણ તમારે કબજિયાતની દવા લેવાની જરૂર જ નથી. બીજી વસ્તુની વાત કરું તો કે પ્રકૃત એટલે કે લીવર અને ભૂખ. મિત્રો, તમારું લીવર જે છે તે બેસ્ટ બનાવશે કારણ કે અંજીરના ગુણ જેવા હોય છે અને તમારી પાચન ક્રિયા બહુ સુધારશે, મસ્ત બનાવશે. જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય તેના માટે પણ અંજીર સારામાં સારું કામ કરે છે. હવે આગળનો ફાયદો તો કહું મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા જ રહીએ. મિત્રો, આગળની વાત કરું તો કે હૃદય અને તમારા જે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે તેને પણ દૂર કરે છે. કેવી રીતના કામ કરે છે કહી દઉં. જ્યારે પણ તમને અંજીર ખાવ છો ત્યારે હાઈ બ્લડ પ્રેશર તમારા અંદર શરીરમાં નિયંત્રણ કરે છે. શરીરની અંદરથી જેટલું પણ આપણી અંદર ખરાબ કોલેસ્ટ્રોલ છે એને હું કહેવાય તો કે ડીએલડી એને પૂરું ઘટાડવાની તાકાત ધરાવે છે. સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલ ને વધારવાની તાકાત ધરાવે છે. જે લોકોને હૃદય સ્વસ્થ બનાવવું છે, સારું બનાવવું છે, તેને અંજીર ખાવું જ જોઈએ. હૃદય કેવી રીતના સ્વસ્થ રાખે છે મિત્રો? અંજીર કુલ મળીને હૃદયને સારું અને મજબૂત બનાવવામાં તેનો પહેલો નંબર છે. બીજી વસ્તુ કહું તો કે ત્વચા અને પ્રજનન ક્ષમતા માટે અંજીર બહુ કામની વસ્તુ છે. મિત્રો, જે લોકોને ત્વચા સૂકી છે અથવા એલર્જી થઈ ગઈ છે અથવા ખંજવાળ પણ આવતી હોય, આવી સમસ્યામાં રાહત મેળવવા માટે તમારે અંજીર ખાવું જ જોઈએ. અને જે અંજીર, હા મિત્રો, જે પુરુષોનું શુક્રાણુનો પ્રોબ્લેમ છે, શુક્રાણુની સંખ્યા ઓછી છે, તેને પણ ગતિશીલતા વધારે છે. ઇંગ્લિશમાં વાત કરું તો કે સ્પર્મનો પ્રોબ્લેમ હોય તેને વધારે છે. અને જ્યારે પણ મહિલાઓમાં આવું પ્રોબ્લેમ એટલે કે સાયકલિસ
ઓવ્યુલેશન સાયકલ્સ નિયંત્રણ કરવા માટે પણ, પ્રજનનમાં સુધારવા માટે પણ અંજીરનો પહેલો નંબર હોય છે. અંજીર મિત્રો, આ પહેલી વાર તમે ફાયદા સાંભળ્યા હશે, કારણ કે અંજીર જે હોય છે તેના અલગ અલગ વિચિત્ર ફાયદા છે. આગળનો ફાયદો કહું તો કે જેટલા લોકોને દુખાવા છે, સોજો છે, અંજીરમાં રહેલું એની અંદર એન્ટી ઓક્સિડન્ટ્સ, હા મિત્રો, અને એન્ટી ઇન્ફ્લેમેટરી એમાં ગુણો શરીરના સોજા અને દુખાવાને ઓછા કરે છે, બહાર કાઢે છે. સોજા ઓછા કરે છે. જે લોકોને હાડકા અને સાંધાના પ્રોબ્લેમ છે, જે લોકોને સાંધાનો દુખાવો હંમેશા રહેતો જ હોય અથવા લાગ્યા પછી પણ દર વખતે સોજા થઈ જતા હોય, હાડકા નબળા પડી જતા હોય, હાડકા નબળા પડવાની સમસ્યા હંમેશા રહેતી હોય, તેવા લોકો માટે અંજીર તો એક રામબાણ ઈલાજ જ છે. અંજીર ખાવાના મિત્રો કેટલા ફાયદા છે તેની કોઈ સીમા નથી. હવે તમે માણસો એમ પૂછતા હશો કે સર, અંજીર ખાવાનો તો આટલા બધા ફાયદા તો છે, પણ અંજીરનો ઉપયોગ કેવી રીતના કરવાનો, કયા ટાઈમે ખાવાનો, જેના લીધે અમને અંજીરનો પૂરો ફાયદો મળે? તો તે તમારે શું કરવું? ધ્યાનથી સાંભળો. રોજની માત્રા કહી દઉં તો કે તમે દિવસમાં 2 થી 3 અંજીર મેક્સિમમ ખાઈ શકો છો. હા મિત્રો, હવે હું તમારા શરીરની અલગ અલગ તાસીર હોય છે, અલગ અલગ માણસોની અલગ અલગ તાસીર હોય છે. તો અંજીરની તાસીર કહી દઉં તો કે ગરમ હોય છે. તો તમારે ક્યારે કરવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ? મિત્રો, ઉનાળામાં તેને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવ. પલાળેલી પાણી તમારે ફેંકી દેવાની બદલે પી જવાનું છે, તમારે ગ્રહણ કરી લેવાનું છે, કારણ કે તેમાં એટલા પોષણ તત્વો છે જે તમને કબજિયાત જળમૂળમાંથી નષ્ટ કરી નાખશે. મિત્રો, અંજીર જે છે તેની અંદર એવા પોષક તત્વો છે, તેના લીધે તમારું શરીર જે હોય છે તે ફાઈબરથી ભરી દે છે. તો તમને કબજિયાત બહુ જૂનામાં જૂની હોય તો તમારે શું કરવાનું છે? રાત્રે દૂધ સાથે ગરમ કરીને પીવાનું છે. તેમાં તમને બહુ વધારે ફાયદો જ મળશે. અંજીરનો ઉપયોગ તમે ગમે તે રીતે કરી શકો છો. રાતે તમારે 2 થી 3 અંજીર પલાળી દેશો અને સવારે ખાશો. જે લોકોને કબજિયાત છે તેને રાહત મળશે. અથવા અંજીર જે વસ્તુ છે તેને તમે આખા દિવસમાં 2 થી 3 વાર ખાશો તો પણ તમને ફાયદો જ મળશે. અંજીર તમે ગમે તે રીતે ખાઈ શકો છો, પણ જેની તાસીર બહુ ગરમ છે, મિત્રો, અંજીરની તાસીર પણ બહુ ગરમ છે, તેનું કોઈ આડઅસર નથી. પણ મિત્રો, હંમેશા યાદ રાખો, પલાળેલી એટલે કે પલાળીને અંજીર ખાશો તો તેનો ફાયદો તમને વધારે મળશે, કારણ કે ઘણા માણસોની કમેન્ટ હતી કે સર, મને સોજો થયો છે, દુખાવા થાય છે. તો મિત્રો, અંજીરમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરીના ગુણ જે છે તે શરીરના સોજાને પૂરેપૂરું ઘટાડી દે છે, ઓછું કરે છે, દુખાવા ગાયબ કરી નાખે છે, અને તમારા હાડકા માટે સારું છે, તમારા સાંધા માટે સારું છે, તમારા સોજા ઓછા કરે છે,
તમારા પ્રજનન આ મિત્રો સ્પંપની જે શુક્રાણુ છે પુરુષોને વધારે છે, મહિલાઓને ખાસ કરીને પ્રજનનમાં પણ સુધારો કરાવે છે, ત્વચા માટે સારું છે, સ્કિન તમારી ખંજવાળ આવી હોય, એલર્જી આવી ગઈ હોય તોય પણ સારું છે, હૃદય માટે તો એક રામબાણ જ છે મિત્રો. હૃદયને તો સ્વસ્થ અને મજબૂત બનાવવામાં અંજીરનો પહેલો નંબર છે. જે લોકોને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે, તેને પણ અંજીર ખાવું જોઈએ. બ્લડ પ્રેશર એટલે કે મેં તમને કીધું કે તે પ્રમાણે ખરાબ કોલેસ્ટ્રોલના લીધે થાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ તમે બહારનું તેલ તળેલું વાળું ખાવ છો તો પણ તમને હેરાનગતિ કરી શકે છે મિત્રો. તો મિત્રો અંજીર ખાવાના આટલા ફાયદા હોય છે, મેક્સિમમ તમને આખા દિવસમાં 2 થી 3 અંજીર ખાશો તો તમને આવા વિચિત્ર ફાયદા જોવા મળશે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.